નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને બાતમી હકીકત મળી આવેલ કે કર્ણાટકના કોલાર વિસ્તારમાં એક બનાવ બનેલ છે, જેમાં 90 વર્ષના સિનિયર સિટીઝન મહિલા સાથે સરકારી અધિકારીઓનો ઢોંગ રચીને 1,34,00,000ની માતબર રકમની સાયબર છેતરપિંડી થઈ હોવાનો બનાવ બનવા પામેલ છે, જેમાં ફરિયાદીને ડિજિટલ અરેસ્ટની જાળમાં ફસાવીને આ આખી ઘટનાને અંજામ આપવામાં આવેલ. જે આરોપી સુરત શહેરમાં રહે છે અને તેનું નામ જિગ્નેશ ઉર્ફે જીગુ મિસ્ત્રી ધીરજલાલ વઘાડિયા છે, જે હકીકત આધારે કર્ણાટક રાજ્યના કોલાર સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોવાની હકીકત જણાઈ આવેલ. જે આધારે ક્રાઇમ બ્રાન્ચ સુરત દ્વારા આરોપી વિશે માહિતી મેળવતા તે થોડા સમય પોતાનું રહેઠાણ અને સિમ કાર્ડ બદલી નાખતો હોવાનું જણાઈ આવેલ હતું. જે આધારે આજરોજ આરોપીને ન્યૂ કોસાડ રોડ અમરોલી ખાતે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી તેનો આરોપીનો કબજો કર્ણાટક કોલાર સાયબર ક્રાઇમ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરેલ છે. આરોપીનું નામ જિગ્નેશ ઉર્ફે જીગો મિસ્ત્રી ધીરજલાલ વઘાડિયા, ઉંમર વર્ષ 42, ધંધો જમીન મકાન દલાલી, રહેવાસી મકાન નંબર 4, ત્રીજા માળે, કૃષ્ણનગર સોસાયટી, ન્યૂ કોસાડ રોડ, મનીષા ગરનાળા પાસે, અમરોલી, સુરત. મૂળ રહેવાસી અંકુર સોસાયટી, નવા બસ સ્ટેન્ડ પાસે, સનાડા રોડ, તાલુકો જિલ્લો મોરબી. ગત 7 ડિસેમ્બર 2024ના રોજ ભોગ કરનાર વૃદ્ધા પર એક અજાણ્યા વોટ્સએપ નંબર પરથી કોલ આવ્યો. સામેની વ્યક્તિ પોતાની ઓળખ નવી દિલ્હી TRAIના વરિષ્ઠ અધિકારી વિજય શર્મા તરીકે આપીને જણાવ્યું કે તમારો ફોન નંબર પરથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી હોવાથી તમારો ફોન બંધ કરવામાં આવશે અને FIR નોંધવામાં આવશે. ત્યારબાદ આરોપીઓને નકલી પોલીસ સ્ટેશન અને સરકારી ઓફિસ જેવું સેટઅપ ઊભું કરીને વિડીયો કોલ કર્યો, જેમાં પ્રદીપસિંહ નામના વ્યક્તિએ દિલ્હી પોલીસ અધિકારી તરીકે અને અન્ય એક વ્યક્તિએ CBIના વરિષ્ઠ અધિકારી તરીકે વાત કરી. આરોપીઓએ વૃદ્ધા પર ખોટો આરોપ લગાવ્યો હતો કે બેંક અધિકારી સાથે મળીને તેમના ઓળખપત્ર પર મની લોન્ડરિંગ અને ડ્રગ ટ્રાફિકિંગ માટે નકલી ખાતું ખોલવામાં આવ્યું છે. કેસની ગુપ્તતા જાળવવા અને ઘર ન છોડવા માટે ડરાવીને નકલી CBI નોટિસ અને લેટર હેડ પણ મોકલવામાં આવ્યા હતા. અલગ અલગ રાજ્યોની અંદર સાયબર ફ્રોડ આચરનારા આરોપીઓ શોધવા માટે ઉપરી અધિકારી દ્વારા સૂચના હોય, જે અનુસંધાને નાસ્તા ફરતા સ્કોડને એક માહિતી મળેલ કે આરોપી જિગ્નેશ ઉર્ફે જીગો મિસ્ત્રી સન ઓફ ધીરજલાલ વઘાડિયા, જેઓ કૃષ્ણનગર સોસાયટી, ન્યૂ કોસાડ રોડ, મનીષા ગરનાળા પાસે, અમરોલી, સુરત રહે છે અને મૂળ વતની મોરબીના છે. જેઓની સામે કર્ણાટક રાજ્યના કોલાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર 1,34,00,000નું એક વૃદ્ધા નામે સુજાતા છે, એમનું ડિજિટલ એરેસ્ટ કરી અને પોતાના ખાતાની અંદર 50 લાખ રૂપિયા ડાયરેક્ટ ટ્રાન્સફર કરાવેલા હતા. આરોપીએ ઉજ્જૈનની એક હોટલની અંદર 4 દિવસ રહી અને પોતાના સહ આરોપીઓ સાથે મળીને વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી અને 1,34,00,000 રૂપિયાનું ટ્રાન્સફર પોતાના અલગ અલગ 3 એકાઉન્ટની અંદર કરાવેલું હતું. જે અનુસંધાને માહિતી મળતા આરોપીને પકડી અને કોલાર પોલીસ સ્ટેશન સાયબર ક્રાઇમની ટીમને સુપ્રત કરવામાં આવેલ છે. આ કેસની અંદર વૃદ્ધાને આરોપીઓએ દબાણ કરી અને પોતે નવી દિલ્હી ટ્રાયના વરિષ્ઠ અધિકારી વિજય શર્મા તરીકે પોતાની ઓળખ આપેલી હતી. પોતે નકલી પોલીસ સ્ટેશન અને સરકારી ઓફિસ જેવો સેટઅપ હોટલની અંદર તૈયાર કરી અને CBIના વરિષ્ઠ અધિકારી અને પ્રદીપસિંહ તરીકે પોતાનું પોલીસ અધિકારી તરીકે નામ આપી અને વૃદ્ધાને 3 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી અને 1,34,00,000નું સાયબર ફ્રોડ કરેલ છે. અને પોતે પોતાના વૃદ્ધાના આધાર કાર્ડ અને તેના બીજા ડોક્યુમેન્ટનો ઇલીગલ મની લોન્ડરિંગ અને ડ્રગ ટ્રાફિકિંગના નકલી ખાતું ખોલવા માટે ઉપયોગ થયેલો હતો. જેવી ધમકી આપી અને એવા સરકારી લેટરો વોટ્સએપ કરી અને વોટ્સએપ કોલથી 1,34,00,000 દબાણ કરી અને મેળવી લીધેલા હતા. અગાઉ આ કેસની અંદર 8 આરોપીઓ કોલાર સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.